હેલો મારી યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની અંદર આપણે જોશું આખી ડુંગળીનું શાક જે રેસ્ટોરન્ટ કે ધાબામાં મળે છે એના કરતાં પણ સ્વાદિષ્ટ આપણે ઘરે બનાવી શકીએ છીએ. તો પંજાબી શાકને પણ એક બાજુ રાખી દઈએ એવું આખી ડુંગળીનું શાક. અને આખી ડુંગળીનું શાક તમે અત્યારે ચોમાસાની સિઝનમાં પણ બનાવીને ખાઈ શકો અને શિયાળામાં પણ ખાઈ શકો છો. બાજરીના રોટલા અથવા તો રોટલી ભાખરી જોડે પણ ખાઈ શકો છો. તો એવું સરસ ટેસ્ટી શાક બનાવીએ આપણે આજે. તો મારા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો, લાઇક શેર અને કમેન્ટ કરજો કે તમને આ શાક કેવું લાગ્યું છે. હવે આપણે શાકની અંદર શું સામગ્રી જોઈએ એ જોઈ લઈએ છીએ. તો કાજુ અને આપણે દ્રાક્ષ લીધી છે, દાણા લીધા છે, તલ લીધા છે, ચવાણું, ગાંઠિયા, ડુંગળી, ટમેટા ગ્રેવી માટે અને ખડા મસાલા. તો હવે આપણે જેટલા વ્યક્તિ હોય એના માપની અંદર ડુંગળી લઈ લેવાની છે. તો મેં 7 વ્યક્તિ છીએ તો 7 વ્યક્તિ માટે મેં ઘણી બધી ડુંગળી લીધેલી છે. તો એને આપણે ઉપરથી છાલ ઉતારી અને બધી ડુંગળીને આપણે છાલ ઉતારી અને તૈયાર કરી લઈએ. તો આ રીતે એના ફોતરા ઉતારી નાખવાના છે. અને તમે બાફીને પણ બનાવી શકો છો અને તળીને પણ બનાવી શકો છો. બંને રીતે બની જાય છે. તો આપણે આ રીતે એને બધા ફોતરા ઉખાડી નાખીએ અને ઉપરનો ભાગ છે ગઠાઈ ગયેલો એ જાજો ઉખડી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું, જેથી કરીને આપણે તળીએ ત્યારે એના પડ છૂટા ના પડે એટલા માટે. અને આપણે આ ડુંગળીને બધી જ ડુંગળીના આ રીતે આપણે છોતરા ઉપરથી ઉખેડી નાખીએ અને પછી આપણે બધાની બનાવવાની છે ગ્રેવી. તો ચાલો આપણે જોઈ લઈએ. બધાની ગ્રેવી આપણે રેડી છે. તો આ રીતે મેં બધાની ગ્રેવી બનાવી લીધી છે. આદુ, લસણ ને મરચાંની પેસ્ટ બનાવેલી છે. ટમેટાની ગ્રેવી બનાવી, ડુંગળીની બનાવી છે, ગાંઠિયા લીધા હતા એને ક્રશ કરી લીધા, તલ, ચવાણું અને દાણા બધું ક્રશ કરી લીધું છે. હવે આપણે બનાવીએ શાક. તો આપણે ગેસ ચાલુ કરી અને એક કઢાઈ મૂકી દઈએ છીએ અને એમાં આપણે પહેલાં તેલ એડ કરી દઈએ છીએ. તેલ આપણું ગરમ થઈ જશે એટલે આપણે એની અંદર કાજુ અને જે આપણે દ્રાક્ષ લીધા છે શાકની અંદર એડ કરવાના, એ તમે તમારા માપ અનુસાર લઈ શકો છો. તો મેં બધું મુઠ્ઠી લીધું છે. તો પહેલાં આપણે દ્રાક્ષને એમાં રોસ્ટ કરી લઈએ છીએ. થોડી શેકાઈ જાય એટલે આપણે એને તરત જ લઈ લેવાની છે. વધારે પડતી શેકવાની નથી, નહીં તો એનો ટેસ્ટ ખરાબ થઈ જાય. તો એટલી બ્રાઉન થાય તો આપણે એને કાઢી લઈએ. ત્યાર પછી આપણે આ જ તેલની અંદર તળવાના છે કાજુને. જે રીતે આપણે પંજાબી શાકની અંદર થોડા બ્રાઉન કલરના થાય એવા કરીએ ત્યાં સુધી જ આપણે એને તળવાના છે. તો આપણા કાજુ થોડા બ્રાઉન થઈ ગયા છે. તો આપણે એને થોડા બ્રાઉન થાય પછી કાઢી લઈએ અને ત્યાર પછી આપણા કાજુ બ્રાઉન થઈ ગયા છે. તો આપણે એને પહેલાં એક વાટકાની અંદર અલગથી લઈ લઈએ છીએ. આને તમે શાકની ગ્રેવી તૈયાર થઈ જાય પછી એમાં આપણે એડ કરવાના છે એટલા માટે. તો આપણા બધા જ કાજુ મસ્ત બ્રાઉન થઈ ગયા છે. હવે આપણી પાસે વધ્યું છે એ જ તેલની અંદર આપણે ડુંગળીને તળવાની છે. તો આપણે બધી જ ડુંગળીને તેલની અંદર એડ કરી દઈએ અને એને થોડી વારે આપણે હલાવતા જઈશું અને બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તળવાની છે, જેથી કરીને અંદર સુધી બધી આપણે ડુંગળી જે છે એ ચડી જાય. તો આવી રીતના વારે હલાવી અને આપણે ડુંગળીને ફેરવતા જઈશું. તો જો આ થોડો કલર આપણો ચેન્જ થવા માંડ્યો છે. તો આવી રીતના આપણે બધી ડુંગળીને બ્રાઉન કરી લઈએ. આ જગ્યાએ તમે ડુંગળીને એક વિસલ કરી અને બાફી પણ શકો છો. તો બાફીને થોડુંક વધારે સહેલું પડે, કેમ કે એક વિસલની અંદર ડુંગળી આપણી બફાઈ જાય છે. તળાતા થોડીક વાર લાગે. તો તમે બાફીને પણ કરી શકો છો અને તમારી આગળ ટાઈમ હોય તો તમે તળીને પણ કરી શકો છો. તો જો આપણી ડુંગળી થોડી બ્રાઉન તો થવા માંડી છે. તો હજી આપણે તળાતા થોડીક વાર લાગશે. એટલે જો ડુંગળીના ગાંઠિયા એકદમ મોટા હોય તો ન ચાલે, એટલે આપણે મીડિયમ સાઇઝની ડુંગળી લેવાની છે. તો આપણી ડુંગળી જો મસ્ત બ્રાઉન થઈ ગઈ છે. તો આ રીતની થોડી બ્રાઉન થાય એટલે આપણે ડુંગળીને કાઢી લઈશું. તો આ જ તેલની અંદર આપણે તળી અને બધું થોડા તેલની અંદર આપણું શાક બનીને રેડી થઈ જશે. તો આપણે પહેલાં તો ડુંગળીને બહાર લઈ લઈએ અને જો કેવી સરસ મસ્ત બ્રાઉન થઈ ગઈ છે એટલે અંદર સુધી ચડી જાય એ આપણે પહેલાં તો ચેક કરવાનું છે. ચેક કરી અને પછી ડુંગળીને કાઢવાની છે. તો હવે આ જ શાકની અંદર આપણે તેલની અંદર શાક બનાવી લઈએ. તો જો આપણે જે લવિંગ અને તજને ક્રશ કર્યું હતું એ એડ કર્યું છે. ત્યાર પછી આપણે આદુ, મરચાં, લસણની જે પેસ્ટ બનાવેલી હતી એને એડ કરી છે. એને આપણે થોડીક સાતળી લઈએ અને થોડીક સતળાઈ જાય
ત્યાર પછી મારે જો ડુંગળીનું તેલ થોડુંક બ્રાઉન હતું એટલે રંગ બ્રાઉન આવ્યો છે, બગડી ગયું હતું એટલા માટે. ત્યાર પછી આપણે થોડુંક જીરું એડ કરીશું અને આપણે જે ગ્રેવી બનાવેલી છે એ ડુંગળીની જો થોડું જીરું સતળાઈ જાય પછી આપણે એમાં ડુંગળીની ગ્રેવીને એડ કરશું. તો ડુંગળીની ગ્રેવીને આપણે થોડીક સાતળવાની છે. તો ડુંગળીની ગ્રેવી સરસ રીતે સતળાઈ અને બ્રાઉન જેવી થશે પછી આગળ તમે વ્લોગની અંદર બન્યા રહેજો. હું તમને આખું ફૂલ વ્લોગ જોજો, મજા આવશે તમને. બહુ સરસ શાક બનશે, ટેસ્ટી. તો આપણી ગ્રેવી એકદમ જો ડુંગળી સતળાઈને મસ્ત થઈ ગઈ છે. તો આમાં હવે આપણે એડ કરવાની છે ટમેટું. તો ટમેટાની ગ્રેવી આપણે આમાં એડ કરી દઈએ અને પછી એને હલાવી અને આપણે મિક્સ કરી લઈએ સરસ રીતે. તો એકદમ ગ્રેવી સરસ મિક્સ થઈ જાય પછી એની અંદર આપણે બધા મસાલા એડ કરીએ. તો ખૂબ સરસ રીતે મિક્સ થઈ ગયું છે આપણું ગ્રેવી અને ડુંગળી પણ બહુ મસ્ત ચડી ગઈ છે. હવે આપણે એની અંદર બધા મસાલા એડ કરીએ. તો ચપટી એક હિંગ નાખીએ અને આપણે એમાં એડ કરીશું હળદર. તમે 1.5 ચમચી હળદર એડ કરી છે. એને આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ મસાલાને. તો હવે આને આપણે થોડીક વાર ચડવા દઈએ. તો આપણી ગ્રેવી ખૂબ સરસ રીતે ટમેટું ને બધું ચડી ગયું છે. તો જો એકદમ મસ્ત ડુંગળી અને ટમેટાની ગ્રેવી ચડી અને પાકી ગઈ છે. તો હવે આની અંદર આપણે એડ કરવાનો છે આપણે જે બધાને ભૂકો કર્યો તો એ. તો સૌથી પહેલાં આપણે તલનો ભૂકો છે એ એડ કરીએ છીએ. ત્યાર પછી આપણે ગાંઠિયાનો ભૂકો એડ કરીશું. ત્યાર પછી આપણે માંડવીના દાણાનો જે ભૂકો કર્યો તો એ એડ કરીશું. જરૂરિયાત પ્રમાણે માંડવીના ભૂકાને આપણે એડ કરીશું અને પછી બધાને ખૂબ સરસ રીતે આપણે હલાવી અને મિક્સ કરી લઈએ. તો આ બધી જ ભૂકાને આપણે ગ્રેવી ચડી જાય પછી એડ કરવાનો છે. તો જો આપણે ગ્રેવી એકદમ મસ્ત ધીમે ધીમે તૈયાર થાય છે. હજી આની અંદર આપણે ઘણું બધું એડ કરવાનું બાકી છે. તો વ્લોગને એન્ડ સુધી બન્યા રહેજો. તો આપણે આ બધું એકદમ સરસ મિક્સ થઈ જશે પછી છેલ્લા જે આપણે બાકી છે ચવાણું એડ કરવાનું, જેનો આપણે ભૂકો કર્યો હતો એ. તો હવે આપણે ચવાણાનો ભૂકો એડ કરી દઈએ. તો ચવાણાનો ભૂકો એડ થઈ જાય ત્યાર પછી આપણે એમાં થોડુંક પાણી એડ કરીએ જેથી કરીને આપણી ગ્રેવી એકદમ સરસ ઢીલી બને. તો ત્યાર પછી આપણે પાણી એડ કરી અને ખૂબ સારી રીતે બધું મિક્સ કરી લઈએ અને થોડીક વાર એને આપણે ચડવા દેશું. તો જો આપણું એકદમ મસ્ત ઢીલું ગ્રેવી મસ્ત ઢીલી થઈ ગઈ છે. તો હવે એની અંદર આપણે 2 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું. ત્યાર પછી આપણે એની અંદર ગરમ મસાલો તમે એડ કરી શકો છો. કોઈ પણ તમને જે ફાવતો હોય તમે જો પંજાબી ટેસ્ટ લેવા માગતા હોય તો પંજાબી, બાકી મહાલક્ષ્મીનો ગરમ મસાલો હોય છે એ પણ તમે એડ કરી શકો છો. પછી તમે સ્વાદ અનુસાર નિમક એડ કરી શકો છો. તો આપણે સ્વાદ અનુસાર મેં 2 ચમચી જેટલું નિમક એડ કર્યું છે. એને આપણે સારી રીતે બધા મસાલાને મિક્સ કરી લઈએ. હજી આપણે ચટણી બાકી છે જેને આપણે લાસ્ટમાં એડ કરશું. તો એ કઈ રીતે એડ કરવાની છે જોવા માટે વ્લોગમાં બન્યા રહેજો. તો મસ્ત બધું મિક્સ થઈ જાય પછી આપણે એની અંદર જે કાજુ અને દ્રાક્ષને આપણે તળ્યા હતા એને એડ કરી દઈએ. તો એને એડ કરી સારી રીતે એને મિક્સ કરી લઈએ આપણે. અને થોડી વાર આપણે એમને ચડવા દઈએ. તો જો આપણે મસ્ત બધી ગ્રેવી ચડી અને તેલ જો સાઈડમાં છૂટું પડી ગયું છે. પછી મેં એમાં લીંબુ એડ કર્યું છે. તો લીંબુ એડ કરી અને હવે આપણે એમાં છેલ્લે ચટણી એડ કરીશું અને ચટણી એડ થઈ જાય ત્યાર પછી આપણે બધા મસાલાને ખૂબ સારી રીતે ચડવા દઈશું. તો 2 થી 5 મિનિટ આપણે ચડવા દઈએ મસાલાને એટલે ચટણીનો એકદમ મસ્ત ટેસ્ટ એની અંદર બેસી જાય. તો આપણે મસ્ત જુઓ એકદમ મસ્ત કલર આવી ગયો છે અને તેલ પણ ઘણું છૂટું થઈ ગયું છે. હવે બધું મિક્સ કરી લઈએ આપણે અને આપણી ગ્રેવી એકદમ મસ્ત રીતે તૈયાર છે. તો હવે જો આપણે ગ્રેવી બની ગઈ છે. તો હવે એની અંદર આપણે પાણી એડ કરી દઈએ એની અંદર અને આટલી થોડીક હજી ઢીલી આપણે કરવી પડશે હજી, કારણ કે આપણે આની અંદર ડુંગળી એડ કરવાની છે એટલા માટે. તો આપણે 1 થી 1.5 ગ્લાસ જેટલું એમાં પાણી એડ કરેલું છે જેથી કરીને એકદમ મસ્ત ગ્રેવી ઢીલી પડી જાય એટલા માટે. કેમ કે એમાં ગાંઠિયાનો ભૂકો અને ચવાણાનો માંડવીનો ભૂકો જે છે એ પાણી વધારે લે છે એટલા માટે.
તો એકદમ મસ્ત આપણે જો ઢીલી ગ્રેવી બની ગઈ છે અને ટેસ્ટ પણ ખૂબ સરસ અને સ્મેલ તો એકદમ એટલી સરસ આવે છે કે નીચેથી અમારે બધા ઉપર જોવા કે આજે આવું બધું શું બનાવ્યું. તો આપણે ડુંગળી એડ કરી દીધેલી છે. તો જો એકદમ મસ્ત આપણે ડુંગળી એડ કરી અને હવે એને થોડીક વાર આપણે વ્યવસ્થિત મિક્સ કરી અને ઢાંકી અને થોડીક વાર ચડવા દઈએ, જેથી કરીને સરસ એવી પાકી જાય ડુંગળી તેલની અંદર પણ. તો જો આપણે ઢાંકી અને રાખ્યું હતું 5 મિનિટ અને જો ઉપર તેલ આવી ગયું છે અને એકદમ મસ્ત પરફેક્ટ શાક બની ગયું છે. તો આવી રીતે તમે આખી ડુંગળીનું શાક બનાવી શકો છો અને ચોમાસાની સિઝનમાં અને શિયાળાની અંદર ખૂબ ભાવે છે. અને બાકી ઉનાળાની અંદર થોડુંક આપણે મસાલાવાળું ઓછું ખાતા હોઈએ એટલા માટે. તો હવે એને આપણે તેલ ધાણાભાજીથી ગાર્નિશ કરી લઈએ અને પછી આપણે આની જોડે ખાવાના છે બાજરીના રોટલા અને લસણવાળી ચટણી અને મસાલાવાળી છાશ. તો ખાવાની તો એટલી મજા આવી જશે કે વાત પૂછોમાં. તો જો આપણું ડુંગળીનું શાક તૈયાર છે. તો આ રીતે તમે લોકો જરૂરથી ટ્રાય કરજો, ખૂબ મજા આવશે તમને લોકોને ખાવાની અને વારંવાર ઘરના લોકો ડિમાન્ડ કરશે આવું શાક બનાવવાની. અને ઇઝીલી આપણા ઘરની અંદર બધી સામગ્રી હોય એનાથી જ બની જાય છે. તો મારો વ્લોગ કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરીને કહેજો. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગની અંદર. ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ એન્ડ ગુડ નાઇટ.